મોટો ખેડૂત હોય તો ઇનોવા લેવાની અપેક્ષા કરીએ છીએ, નાનો ખેડૂત હશે તો મારુતિ, એનાથી નાનો હશે તો બે બેલ, એ અપેક્ષામાં બધા હતા. પણ જે આ ઝાકળ પડી અને જે ગરમીની ટેમ્પરેચર આવ્યું એમાં બધા બિચારાની અપેક્ષાઓ બધાની મરી ગઈ એમ છે. જો તમે કેરી ખાવાના શોખીન છો તો આ વખતે પણ કચ્છની કેરીનો સ્વાદ તમને પૂરતા પ્રમાણમાં ખાવા નહીં મળે. કચ્છમાં સતત ત્રીજા વર્ષે કેરીનો પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. શરૂઆતમાં જ્યારે કેરીના ઝાડ પર મોર આવ્યા ત્યારે ખેડૂતો ખૂબ જ હરખમાં હતા, પરંતુ જે રીતે ફરીવાર વાતાવરણ પલટાયું તેની કારણે સમગ્ર કચ્છના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. મારું નામ હરજીરત્ન વોરા, માધાપરનો ખેડૂત છું ને ગળાની સીમમાં અમારી વાડી આવેલ છે. અમારા આંબાનું છેલ્લા 24 વર્ષથી 25-20 એકરમાં વાવેતર છે. ટોટલ 2700 ઝાડ આંબાના ઉછેર્યા છે. ગઈ સાલે ભલે ઓછો હતો પણ ગઈ સાલે ભાવના હિસાબે અમને પૈસા અમારા ખર્ચો વસૂલ થઈ ગયો હતો. આ સાલ તો એવું કાંઈ નથી દેખાતું. બૂર મબલક આવ્યા હતા અમારે ફૂલ, પણ કોઈ કેરી જ નથી પકડી, બધા એમને બૂર સુકાઈ ગયા. તો આ સાલે તો ઉત્પાદન સાવ હમરું નહીં આવે. આમાં કોઈ સરકારી યોજના નથી કે અમે એમાં વીમો ઉતરાવી કે કોઈ અમને સહાય મળે. સરકાર જો આ મીડિયા દ્વારા તમે રજૂઆત કરો ને અમને સહાય આપે તો ઠીક છે, નકો તો અમારા તો આ સાલે હજી 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો થયો, દવાનો, ખાતરનો, પાણીનો. 2 બોરા અમારા આંબા માથે જ વેરા 100 હાઉસ પાવરનું કન્ડિશન. તો એના ખર્ચા તો અમને લાગે ને, એના પાણી વાળવાના ખર્ચા એને, અને 4 થી 5 દવાઓ નાખી અમે મધ્યા માટે. તો અત્યારે મધ્યો તો નથી પણ કેરીમાં બૂર જ અમારે કણી ના આવ્યું કે કેરીનું બધા બૂર એમને સુકાઈ ગયા હવામાનને ખરાબને લીધે. તો આ સાલે તો કાંઈ ઉત્પાદન થાય એવું લાગતું નથી. ખેડૂતોના મતે જે રીતે ઝાકળ વર્ષા થઈ અને ત્યારબાદ આકરા તાપને કારણે કેરીના પાકમાં આવેલા મોરના પાક બળીને ખાક થઈ ગયા હતા. સાથે સાથે નાની કેરી છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. છેલ્લા 2 વર્ષથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને કચ્છમાં કેરી પકવતા ખેડૂતોનું ઉત્પાદન ઓછું આવે છે અને જે રીતની ગુણવત્તાયુક્ત માલ ઉતરે છે તેની કારણે ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી. રવજી મોરુ ચાવડા, માધાપરના ખેડૂત, હાલ ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકામાં સહમંત્રી તરીકે જવાબદારી છે. અત્યારની આંબાની સિઝનની વાત કરીએ તો આંબામાં ખૂબ બૂર સારા હતા. ઓલ ઓવર કચ્છમાં માંડવી હોય, ભુજ હોય, નખત્રાણા હોય કે અંજાર તાલુકો, બધે જ ખરેખર બૂર સારા હતા. પરંતુ હાલ 2-3 દિવસ જે હવામાન ચેન્જ થવાથી એમાં બૂર ખરી ગયા છે અને માત્ર કેરી 5 થી 10% માન બચી છે. કારણ કે આપણે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે આપણે જાણવા મળ્યું કે ખરેખર આંબામાં ખૂબ મોટી નુકસાન છે. માધાપર જેવું ગામ મોટું ગામ છે, ગઢસીસા છે, મહુ છે, ત્યાં ખૂબ મોટા બગીચાઓ છે. આ બગીચાઓને જોતાં એવું લાગે છે કે આમાં 20 થી 25% ઉતારો માન મળશે. કચ્છના ઘણા બધા ખેડૂતો દેશ વિદેશમાં કેરીના પાકનું એક્સપોર્ટ કરે છે, પરંતુ આ વખતે પણ એ પ્રકારે કેરી એક્સપોર્ટ થઈ શકે કે નહીં તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ભુજ તાલુકાના રેલડીથી લઈ અંજાર, નખત્રાણા અને માંડવી વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે, જેની કારણે ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે. આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, કચ્છ, ભુજ, ગુજરાત. અમે ખેતી કરીએ છીએ 5 જનરેશનથી અને મેંગો પણ સારી રીતે વાવીએ છીએ. આ વર્ષે તો એવા ફૂલ આવેલા હતા કે અમે તો ખેડૂતો અમે એવું વિચાર્યું કે આ વખતે તો મારુતિ ગાડી લેશું, પણ ફૂલ જોઈને ખુશ હતા કે ટ્રેક્ટર લેશું કે બેલ લેશું, પણ ફૂલ જોઈને પછી વચલા ગારામાં ઝાકળ પડી, જે આપણે કોરો કહેતા હોઈએ, એ વરસાદ જેવી ઝાકળ પડી. એમાં જે કેરીના ફૂલ આવેલા હતા એ બધા કાળા ધૂમ બની ગયા કે કેરી બચી નહીં. કોઈક ટ્રીટમેન્ટ કરવાથી કે જ્યારે આવી ઝાકળ પડી ત્યારે અમારે બચવા માટેથી ખાટી છાશના સ્પ્રે કર્યા, છાશ અમૃતના સ્પ્રે કર્યા, કે દૂધ, ગનાનો રસ, ગોળ, ગુલકુસ, એ આવા ઝાડને જે ફંગસ આવી એ સાફ થઈ જાય એના માટે આ સ્પ્રે કરાયા. અને કેરી થોડી હજી બચેલી છે એ ખવડાવશું. આ 3જો વર્ષ થયો નિષ્ફળતાનો કચ્છની કેસરનો, કે જ્યારે કચ્છની કેસર દુનિયાભરમાં વખણાતી કેરી છે, કે આ લોકો આ કેરીની
કે હાપુસ કેરી આવી જાય કે બીજી કેરી આવી જાય તો એક બજેટ રાખી બેઠા હોય, ના હું તો આ કચ્છની કેરી જ ખાઈશ. એ બજેટો બધાના ખોળાઈ જશે. આ કેરી તો હવે કચ્છમાં અમારે પચી નથી અને લોકોને આ ત્રીજો વર્ષ લગાતાર ખરાબ જાય છે. એટલે ખેડૂતો ઘણા લોકો તો કાઢવાની બી તૈયારીમાં થઈ ગયા છે કે ભાઈ હવે આવા ઉપરા ઉપરી ત્રીજો વર્ષ ખરાબ આવે તો લોકોને અમે કેરી કેમ ખવડાવશું કે જે આપણી કચ્છની નામનાવાળી કેરી છે. એટલે આ કેરી બચી નથી અને હવે સરકારને બધી સપોર્ટ મળે અને ખેડૂતને 200 રૂપિયા ભાવ મળી જાય તો હજી જે માલ થોડું જ હજુ બચાવી લેશે ટ્રીટમેન્ટો કરીને તો એને પૂરી વળતર ખેડૂતને મળે. એટલે અમારી અપેક્ષા છે કે ખેડૂતના 200 રૂપિયા ભાવ મળવા જોઈએ. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધતા આ સ્થિતિ નિર્માણ પામી છે. આંબાના છોડ પર લાગેલી કુમળી કેરીઓ પડીને ખરી ગઈ હતી તો આંબાના અનેક વૃક્ષો ફળ વિહોણા બની ગયા છે. બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોએ પાક બચાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે, પરંતુ અત્યારથી જ ખેડૂતોએ દહેશત વ્યક્ત કરી છે કે કચ્છમાં ઉત્પાદિત થતી કેરીમાં આ વખતે પણ ઘટાડો નોંધાશે. છેલ્લા 3 વર્ષથી આ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે કચ્છમાં કેરીના શોખીનો માટે અત્યારે માઠા સમાચાર છે. ખેડૂતોનો તો મૂળ તો મેં એનાથી પહેલા કીધું કે ભાઈ જેને જેવી મોટો ખેડૂત હોય તો ઇનોવા લેવાની અપેક્ષા કરીએ છીએ, નાનો ખેડૂત હશે તો મારુતિ, એનાથી નાનો હશે તો 2 બેલ, એ અપેક્ષામાં બધા હતા. પણ જે આ ઝાકળ પડી અને જે ગરમીની ટેમ્પરેચર આવ્યું એમાં બધા બિચારાની અપેક્ષાઓ બધાની મરી ગઈ એમ છે. જોકે ખેડૂતોની ચિંતા અને વ્યથા આટલેથી અટકતી નથી. ઘણા બધા વિસ્તારોમાં તો એટલી હદે નુકસાન ગયું છે કે ઘણા બધા ખેડૂતો ઝાડ કાઢવાની પણ તૈયારી કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહેલા ખેડૂતો સરકાર પાસે મદદની આસ લગાવી બેઠા છે. નહીં તો કચ્છની બાગાયત ખેતીમાં ખાસ કરીને કેરીમાં મોટું નુકસાન જશે.